આપણને એમ કે જોઈને બહાર નીકળી જાવ ને કશું બોલે નહીં. ઘણા એવા ડૉક્ટરો હોય છે, પણ એવું નહીં. આ તો આપણને બોલાવે, એમને ટીવીમાં પણ જોઈ લે, પછી આપણને કહે કે બેન તમને આ પ્રોબ્લેમ છે, એટલે આપણને ખબર પડે કે આ વસ્તુની તકલીફ છે આપણને. તો એવા ડૉક્ટરની અત્યારે બહુ જરૂર છે. અને પબ્લિકને કે જનતાને એક જ કહું છું કે તમે બીજે ક્યાંય ના જશો, જાઓ તો આરજી સાહેબ સનફ્લાવરમાં છે, એમને જ પહેલા એકવાર બતાવવાનું, તમને રિઝલ્ટ સચોટ મળશે. Subscribe our channel for more such videos. આરજી હું ઘીવાલા કિરણ, આ મારા હસબન્ડ છે. હું પાટણમાં રહું છું અને મેં બહુ જ દવા કરાવી, પણ મને ક્યાંય ફેર ના પડ્યો. છેલ્લે મારું ઓપ્શન એક જ હતું, આરજી સાહેબ. આરજી સાહેબના ત્યાં આવી ત્યારે મારે લગ્ન 2000ની સાલમાં થયા, પણ મને પાટણમાંય બહુ દવા કરાવી ને અમદાવાદમાંય બહુ દવા કરાવી, પણ આરજી સાહેબના ત્યાં આવ્યા પછી મારે સારા દિવસો ચડતા થયા. અને મારે 2 બાબા છે, એકનું નામ છે ધ્રુવ ઘીવાલા અને એકનું નામ છે રુદ્ર ઘીવાલા. એટલે પ્રેગ્નન્સી નહીં રહેતી, તરત જ કહી દીધું અમને એક જ દિવસની અંદર. બીજા ડોક્ટરો તો કોઈ જવાબ જ નતા આપતા બરોબર. કોઈ કહે જ નહીં, કોઈ કહે જ નહીં કે આ પ્રોબ્લેમ જ છે. અને આરજી સાહેબના પાસે એક જ વખત આવી એટલે એમને મને જોઈને જ કહી દીધું કે બેન તમને બીજનો પ્રોબ્લેમ છે, બીજ થાય છે ખરી પણ ફલિત થતા નથી, એટલે એના માટે તમારે ઇન્જેક્શન જ ખાલી લેવાનું છે અને તમને એમ કે સારું થઈ જશે. બસ એક જ વખત આ ઇન્જેક્શન લીધું અને મને બાબો. બીજા બાબામાં થિયરી ખાવા પડી તો બીજા અહીંયા જ એમને ઉપાધિ કરાવી, બીજા પાસે કરાવી નહીં. બીજા બાબા પાસે અમે અહીંયા જ આવ્યા. મોટો બાબો અમારે 2008માં આવ્યો અને નાનો બાબો 2010માં આવ્યો. અમે તો વિચારી કે અમને બેની વાઈફ આવે તો અમારે અહીંયા જવાનું છે. નહીં વી વિશ કે બંનેને નોર્મલ જ આવે, કોઈ જરૂર જ ના પડે. અને હું તો જનતાને એક જ કહું છું કે આરજી સાહેબને પહેલા બતાવવું જ, એ તરત જ કહી દેશે કે આ પ્રોબ્લેમ છે. અને આરજી સાહેબ પાસે રિઝલ્ટ ચોક્કસથી ચોક્કસ 100% મળે. બીજે તો મેં બહુ દવાઓ કરી, ના પૂછો વાત. છેલ્લું મેં ભગવાન પાસે ચિઠ્ઠી નાખી ત્યારે મને આરજી સાહેબનો દરવાજો ખોલી ના લે, છેલ્લો દરવાજો તમારો આ છે. અને હું અહીંયા આવીને મને સારું થઈ ગયું. પછી દવાખાના ફર્યા નહીં. મારે 2 બાબા આરજી સાહેબે મને. પહેલી વાર બાબાનું આવ્યું ને રિપોર્ટ, પછી 1.5 વર્ષથી ફરીથી એમને પાઇપ બતાવી, એમને કીધું પ્રમાણે મેડિસિન ચાલુ કરી હતી ને તારા થશે રિઝલ્ટ. આરજી સાહેબ ભગવાન બની મારું આ કામ કરી આપ્યું છે, એમને કોટી વંદન.